પણ બહુ બીમાર ના એવો હાથ પડ્યો હે આવું ખેતર ભરી જશે આપણે. હવે જો આપણે વૃક્ષો રોપણ કરવાના છીએ તો આપણે ખાડો ખોલી નાખ્યો હવે ફાઇનલી. તો આપણે તમે હવે પહેલાં રાકેશભાઈના હાથથી મુહૂર્ત કરો અને પહેલાં ઓબો વાવો પછી જબુડો વાવો. ચાર ઓબા એક જબુડો મુહૂર્ત કરો. હેડો રાકેશભાઈ જલ્દી તમારા હાથેથી હેડો કોઈ ઝાડ વાવી દો. એટલે કિસ્મતભાઈ મુહૂર્ત કરવી દો પછી આપણે થોડા આગળ વાવીએ. જો કેટલું ક્ષેત્ર ભરાણું છે. તમે વાવવાનું ચાલુ કરો. મસ્ત વાવજો. હવે તમે વાવી દો. સારું રાકેશભાઈ. કિસ્મત ભાઈએ વાવી રહ્યા તમે વાવી. હવે હું ફાઇનલી વાવી દઉં છું. આપણે 5 ઝાડ વાવવાના. હજુ તો 2 છે ને આ ત્રીજું. તો ફૂલ ક્ષેત્ર ભરણ મેં વાઈ નાખ્યું. લા પેલા રોનકભાઈ આવે. રોનકભાઈ તમે અહીં જાણો તાકડે તાકડે તો તમારા હાથે એક મુહૂર્ત કરી નાખે. તમે એક વાઈ દો લો. મસ્ત ઓબો વાઈ દો લો. ઓબો હવે વાવો ને મસ્ત. આપણે વૃક્ષારોપણ કરવાના છે. ઓક્સિજન મસ્ત મળે. અને કેરી ખાવા થઈ આપણે. કેરી મસ્ત આવી. ચોબુડા કેસર કેરી નો ઓબા છે. હવે એક આ છેલ્લો ઓબો હું વાઈ દઉં તો મસ્ત એક છેલ્લો ઓબો હું વાઈ દઉં છું. જય ગણેશ. જય ગણપતિ. હાલો આટલા ઘણો એક વાવવાનું. તમે કઈ પોણી હજી તો એક વાવવાનું છે. ચાલશે. વરસાદ આવશે. વરસાદ ના આવે ને એટલે પોણી પાવા આવજો બા બધા. અમે આવજો મિલનભાઈ. અમે તો આવશો. તમે આવજો. 1 2 3 4 5 કમ્પ્લીટ થઈ જાય. તો કિસ્મતભાઈ તમે ખાડા ખોદો. હું હા તો હું થોડું પાણી રેડું કરવું હોય તો હું એ વૃક્ષારોપણ કરવાના છે આપણે. મસ્ત બધે આખા જેઠે ને સુંદર બનાવવાનું છે આખું. તો તળાવ જેવું ભરવાનું છે. જુઓ જો મસ્ત ભરાઈ ગયું છે. જો વૃક્ષો અમે લાવી દીધા. વાહ વાહ રોનકભાઈ જો તો પાણી ફાઇનલી કેટલું. રાકેશભાઈ મસ્ત વાવી દો હબો. તો હવે રાકેશભાઈ ખાડા ખોદે. કિસ્મતભાઈ થોડું માફી પાડે. ખાડા ખોદે એટલે રાકેશભાઈ ખાડા ખોદે. જો રોનકભાઈ તો નાવે છે. નાવા ઉડી જાય છે. પર હાથ ખૂબ પડ્યો છે. રોનકભાઈ તમે એક વાઈ દો મસ્ત. રાકેશભાઈ મસ્ત ખાડા ખોદજો તમે. શું થયું? કિસ્મતભાઈ પાણીમાં મજા આવે છે. તળાવની જેમ ભરાઈ ગયું છે. કિસ્મતભાઈ ઓબાસીવા વાવ મસ્ત. મસ્ત વાયા. રાકેશભાઈ તમે રોનકભાઈ બવરાવો ઓબા ચો ભાવ. એ બડે તો વાવો તમે જલ્દી. કિસ્મતભાઈ એ વાવો તમે જલ્દી. વાવજો જલ્દી. બધા હાથમાં લઈ લો. કિસ્મતભાઈ હાલો હું લઈ લઉં તો. બધા વાવવાના જ છે. ફાઇનલી મસ્ત ભરાઈ ગયું છે. જો ખેતર વરસાદ પણ
આ બાજુનું જો ચો ખેતર ભરાઈ ગયું છે. જો વૃક્ષારોપણ થઈ જાય ઓબા જાંબુડા બધું વાવવાનું છે. તો જો કિશનભાઈ ઝાડ વાવો, અબો વાવો, મસ્ત જબુડો વાવો. આ વાયેલું છે જો મસ્ત. ફાઇનલી જો આ બાજુનું ખેતર પણ ભરાઈ ગયું છે. જો આ ખાડા જેવા ખોદાઈ છે. ખાડા ખોદી નાખ્યા જો કિસ્મતભાઈ વાવે છે. આ રાકેશભાઈ આવી ગયા છે. જો રાકેશભાઈ બાય બાય કરો. બીજી જગ્યાએ વાવા લઈ જઈશું. આ જો આ ડૂસો અમે વાવ્યો હતો પણ આ જો અને 3 વર્ષમાં આટલો થયો આ ડૂસો. જો આ ખાડા ફાઇનલી બધા ખણી નાખ્યા. જો ખણાયેલાથી ચાલુ છે ખણવાનું. જો તો આખા જો આટલેથી જો ગાય આટલે આખે ભરાયેલું છે જો પાણી. તો આપણે જો ખબર પહેલેથી વાવતા આયા આટલા સુધી આવી ગયા છે. જો ત્યાં કિસ્મતભાઈ વાવે છે. જો રાકેશભાઈ વાવે છે. વાવ જલ્દી. દોસ્તો આપણે બધા વાઈ રહ્યા છીએ જો ઝાડ. તો આપણે વૃક્ષારોપણ જો આ છે રોનકભાઈ, પેલા છે રાકેશભાઈ, પેલા છે કિસ્મતભાઈ છેલ્લે લાસ્ટમાં. તો ખાડા મસ્ત ખોદાઈ રહ્યા છે જો ગાય છે. મારે એક વાવવાનો છે. એટલે વાવો મસ્ત. પાણી ખૂબ ભરાનું છે ગાઈઝ. તો દેખી શકો છો તમે. જો કેટલો ઉતરી ગયો છું પાણીમાં. જો આવી ગયા છે કિસ્મતભાઈ. જો બધાને બાય બાય કરી દો કિસ્મતભાઈ. લાઈક કરો ને સબસ્ક્રાઇબ. રોનકભાઈ બોલશે લાઈક શેર ને સબસ્ક્રાઇબ આલો રહે. જો કિસ્મતભાઈ જો ચીવાન આવે છે. જો મજા આવે છે. જો કિસ્મતભાઈ ડટાઈ ના જતા, વધારે આગળ ના જતા ને કે ફસાઈ જાઓ. રાકેશભાઈ તો તળાવની ગોળ ભરાઈ ગયું છે. જો તળાવની ગોળ આખું ખેતર જો હજુ બધા જે થોડા બાકી રહ્યા છે વાવાના જો ભરાઈ ગયું છે. બદામ બધા વાવી દીધા છે. તો આપણે લાસ્ટમાં આવી ગયા વાવવાનું ચાલુ કર્યું તો મુહૂર્ત કર્યું હતું. જો દોસ્તો તો અમે વૃક્ષારોપણ કરી દયા. તો હવે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જલ્દીથી. બાય.